નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે એક સ્ત્રી અને પુરુષ લગ્નના પવિત્ર બંધને બંધાય છે ત્યારે ફક્ત તે બંને એક સાથે નથી જોડાતા, પરંતુ તેમના જીવન પણ એક સાથે જોડાય છે. શાસ્ત્રો મુજબ એક પુરુષ ને સ્ત્રી લગ્નના પવિત્ર બંધને બંધાય એટલે તેમના તમામ કાર્યોની અસર એકબીજાના જીવન પર પડે છે. જો તમે કોઈ સકારાત્મક કાર્ય કરો તો તમારા જીવનસાથીના જીવન પર તેની સકારાત્મક અસર પડે છે, પરંતુ જો તમે કોઈ નકારાત્મક કાર્ય કરો છો તો તેની તમારા જીવનસાથીના જીવન પર નકારાત્મક અસર પડે જ છે. આજના વિડીયો દ્વારા રજૂ કરેલી વાર્તા કહાની પણ આ બાબતને આધારિત છે. એકવાર દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહેવા લાગ્યા કે પ્રભુ, હું તમને મળવા આવી રહી હતી ત્યારે મારી નજર મૃત્યુલોક પર પડી. ત્યારે મેં જોયું કે 3 સ્ત્રીઓ પરસ્પર સહેલીઓ છે. તેમાંથી 2 વિધવા છે અને દુઃખી જીવન જીવી રહી છે, જ્યારે એક પરિણીત છે અને તેના પતિ સાથે સુખી જીવન જીવી રહી છે. પ્રભુ, મને એ સમજાણું નહીં, તેથી મારા મનમાં 3 પ્રશ્નો ઉત્પન્ન થવા લાગ્યા. હવે હું ઈચ્છું છું કે તમે કૃપા કરીને મારા 3 પ્રશ્નોના જવાબ આપી અને મને સંતુષ્ટ કરો. દેવી લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, તમે મને તમારા 3 પ્રશ્નો કહી જણાવો. હું તમારા પ્રશ્નોના જવાબ આપી અને તમને સંપૂર્ણ સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરીશ. હવે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પહેલો પ્રશ્ન કરે છે કે કઈ સ્ત્રી સમયથી પહેલા વિધવા બને છે. મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ પ્રાપ્ત નથી થતું. અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે જે પતિ માગે તો પણ પત્ની પતિને નથી આપતી. તો દર્શક મિત્રો, દેવી લક્ષ્મીના પ્રશ્નો સાંભળી અને ભગવાન વિષ્ણુએ બોલવાનું શરૂ કર્યું કે દેવી, તમે જે મહિલાઓ વિશે વાત કરી રહ્યા છો, જે 3 સ્ત્રીઓની વાત કરી રહ્યા છો, તેમાંથી 2 મહિલાઓ વિધવા તરીકે દુઃખી જીવન જીવી રહી છે અને એક મહિલા પરિણીત છે અને તેના પતિ સાથે સુખી જીવન પસાર કરી રહી છે. તો આજે હું તમને એક નાનો વાર્તા પ્રસંગ કહી સંભળાવું. આ વાર્તા પ્રસંગ ખૂબ ધ્યાનથી સાંભળો. દર્શક મિત્રો, તમે પણ આ વાર્તા પૂરી સાંભળો, કારણ કે જેઓ અધૂરું સાંભળે છે તેઓને માત્ર અધૂરી જાણકારી જ મળે છે, જે જીવનમાં ક્યારેય ઉપયોગી નથી થતી. કારણ કે આ 3 પ્રશ્નોના જવાબો આ વાર્તા પ્રસંગમાં છુપાયેલા છે. જો તમે ધ્યાનથી સાંભળશો તો તમને 3 પ્રશ્નોના જવાબ ચોક્કસપણે મળી જશે. દર્શક મિત્રો, માતા લક્ષ્મી ભગવાનને કહે છે કે હું તમારી સાથે સહમત છું. તો દર્શક મિત્રો, વાર્તા કહાની શરૂ કરતા પહેલા હું તમને બધાને વિનંતી કરીશ કે તમે ચેનલ પર નવા છો, તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો આપણી સૌની યુટ્યુબ ચેનલ આનંદની વાતોને સબસ્ક્રાઇબ કરો અને વાર્તા કહાનીની અંત સુધી સાંભળતા રહો, કારણ કે આજની વાર્તા આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મીજી, સૌથી પહેલા હું તમને પહેલા એ સ્ત્રીની વાત કહી જણાવું જે સુહાગણ બની અને સુખી જીવન જીવી રહી છે. તમે જે સુખી સ્ત્રીની વાત કરો છો તે એક રાજાના નોકરની પત્ની છે, અને જે નોકરની તે પત્ની છે તેને તેની પત્નીમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે તેના પતિ પ્રત્યે તેની પત્ની સમર્પિત છે, સંપૂર્ણ પતિવ્રતા નારી છે. અને એ નોકર તેના સાથીદારો સાથે વારંવાર તેની પત્નીના ગુણગાન ગાતો રહે છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે આગળ સાંભળો. એક દિવસની વાત છે, રાજાના એ નોકરે તેની પત્નીના એટલા વખાણ કર્યા કે ધીરે ધીરે આ સમાચાર રાજાના દરબારમાં પહોંચી ગયા. પછી રાજાએ તેના નોકરને બોલાવ્યો અને નોકરને પૂછ્યું કે તું બધાને કહેતો ફરે છે કે તારી પત્ની તેનાથી વફાદાર છે. શું તારી પત્ની ખરેખર પતિવ્રતા સ્ત્રી છે? શું તને તારી પત્ની ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે? રાજાને આ વાત સાંભળી અને નોકર કહેવા લાગ્યો કે મહારાજ, મને પૂરો વિશ્વાસ છે અને તેનાથી પણ વધુ વિશ્વાસ છે કે મારી પત્ની તેના પતિ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. એ સંપૂર્ણ પતિવ્રતા નારી છે. એ પતિવ્રતા ધર્મ પાળવા વાળી ચુસ્ત સ્ત્રી છે. નોકરને આ વાત સાંભળી અને રાજાનો મંત્રી કહે છે કે જો હું તારી પત્નીનું પતિવ્રતા ધર્મ તોડી બતાવું તો બોલ, તને શું સજા મળવી જોઈએ? પછી નોકરે કહ્યું, જો તમે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી બતાવો તો મને ફાંસી આપજો. અને મહારાજ, અને નોકરે રાજાને કહ્યું કે જો મંત્રીજી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ તોડી ન શકે તો તેમને શું સજા મળશે? તો રાજાએ કહ્યું કે મંત્રીને પણ મૃત્યુદંડ આપવામાં આવશે. ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે લક્ષ્મીજી, મંત્રીએ શરતો સ્વીકારી લીધી અને નોકરને પૂછ્યું કે મારે એવી કઈ વસ્તુ લાવવી જોઈએ જેનાથી તું માનીશ કે હું તારી પત્નીના ધર્મને તોડવામાં સફળ થયો છું? ત્યારે નોકરે કહ્યું, મંત્રીજી, તમે મારા ઘરેથી મારા લગ્ન સમયે મને પટકા અને કતાર મળી હતી, જેને મારી પત્નીએ તેને ખૂબ કાળજીપૂર્વક સંભાળીને રાખ્યા છે, જેને અમારા લગ્નની નિશાની માનવામાં આવે છે. જો તમે પટકા અને કતાર લાવીને મને બતાવો તો હું સ્વીકારીશ કે તમે મારી પત્નીના ધર્મને સંપૂર્ણ ખંડિત કરવામાં સફળ થયા છે. હવે શરત સ્વીકાર્યા બાદ મંત્રી શહેરમાં જાય છે અને એક દૂતીને મળે છે
દૂતી હંમેશા એકબીજા સાથે ઝઘડાઓ કરતી અને તે ગમે તેવું કામ કરવા માટે સક્ષમ હતી, જે બીજું કોઈ પણ કરી શકતું ન હોય. એટલે મંત્રીએ પોતાના સ્વાર્થ માટે તે દૂતીને બોલાવી અને દૂતીને કહ્યું કે રાજા સાહેબનો એક નોકર છે, મારી તેની સાથે શરત લાગી છે. અને પછી તેણે દૂતીને એ શરત વિશે બધી વિગત કહી જણાવી. પછી મંત્રીએ દૂતીને કહ્યું, તું મને તે નોકરની પત્ની સાથે સંપર્ક કરાવ, બદલામાં તું ઈચ્છીશ તેટલું ધન આપીશ. મંત્રીની વાત સાંભળીને દૂતી કહેવા લાગી કે ભાઈ, તે સ્ત્રીની વાત ન કરો. તે સ્ત્રી તેના પતિ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. દૂતી આ મહિલા વિશે સારી રીતે જાણતી હતી. દૂતી મંત્રીને કહે છે કે તે મહિલા તમારી સામે થૂકશે પણ નહીં, તમારો ચહેરો પણ જોશે નહીં અને તેના પરિવારના સભ્યો તમારી ચામડી ઉધડી દેશે. તો મંત્રીએ કહ્યું, ઠીક છે, જો તું મને તેનો સંપર્ક ના કરાવી શકે તો એક કામ કર, તેના ઘરે જઈને પટકા અને કતાર ચોરી કર અને તે નોકરની પત્નીની સાથળ પર કોઈ નિશાન હોય તો તે નિશાન જોઈ અને મને જણાવજે. પછી તું બદલામાં જે ન માગીશ તે હું તને આપીશ. દૂતી બધું સમજી ગઈ અને કહ્યું, ઠીક છે, હું તમારું કામ ચોક્કસ કરીશ. દૂતી એ નોકરના ઘરે જાય છે અને તેની પત્ની સાથે વાત કરે છે કે દીકરી, હું તારા પત્નીની ફઈ છું, હું ઘણા વર્ષો પછી આવી છું. ત્યારે તે સ્ત્રીએ કહ્યું, મેં તમને પહેલા ક્યારે જોયા નથી, તેથી હું તમને ઓળખી શકી નહીં. અને આ રીતે તે નોકરની પત્નીએ એ દૂતીને ખૂબ સન્માન અને માન આપ્યું. પરંતુ તેને એ ખબર ન હતી કે આ તેને છેતરવા આવી છે. ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે લક્ષ્મીજી, દૂતી એ સ્ત્રી સાથે 2 દિવસ સુધી રહી. જ્યારે તે સ્ત્રી સ્નાન કરવા લાગી ત્યારે દૂતી ઊભી થઈ અને તે સ્ત્રીની પીઠ પર હાથ ઘસવા લાગી. એ સ્ત્રીએ ઘણી ના પાડી, તેમ છતાં દૂતી માની નહીં અને કહેવા લાગી, હું તને મારી દીકરી કરતાં પણ વધુ માનું છું, તેથી મને ના ન પાડીશ. તું અને હું ઘણા લાંબા સમય પછી પહેલી વાર મળ્યા છીએ. એમ કહીને દૂતીએ એ સ્ત્રીના ચહેરા પર સ્નેહથી હાથ ફેરવવા લાગી અને પછી તેની આંખોમાં પાણી છાંટ્યું, જેના કારણે એ સ્ત્રીની આંખો બંધ થઈ ગઈ. આ પ્રકારે દૂતીએ છળકપટથી એ સ્ત્રીની સાથળ પર એક તલનું જે નિશાન હતું તે જોઈ લીધું. બીજી તરફ સ્નાન કર્યા પછી જ્યારે તે સ્ત્રી ભોજન બનાવવા રસોડામાં ગઈ ત્યારે દૂતીને તક મળી અને તે નોકરના ઘરમાંથી પટકા અને કટાર ચોરીને ત્યાંથી ભાગી ગઈ અને જઈ અને મંત્રીના હવાલે કર્યા અને તે સ્ત્રીની ડાબી સાથળ પર તલનું નિશાન હોવાનું પણ જણાવ્યું. મંત્રી સીધો રાજાના દરબારમાં ગયો અને રાજાને કહ્યું, મહારાજ, મેં નોકરની પત્ની સાથે 2 દિવસ વિતાવ્યા છે અને હું તેના હાથેથી આ પટકા અને કટાર લઈ આવ્યો છું. પછી રાજાએ દરબાર બોલાવ્યો અને નોકરને બોલાવ્યો. રાજાએ મંત્રીને દરબારમાં પટકા અને કટાર નોકરને બતાવવા માટે કહ્યું. પછી રાજાની પરવાનગી મળતા મંત્રીએ નોકરને પટકા અને કતાર બતાવી અને તેની પત્નીને ડાબી સાથળ પર તલનું નિશાન હોવાનો પણ દાવો કર્યો. નોકર મંત્રીની વાત સાથે સંમત થયો કે હકીકતમાં આજે મારી પત્નીએ તેના પતિવ્રતા ધર્મને સંપૂર્ણપણે ખંડ કરી દીધો છે. ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મીજી, પછી રાજાએ 15 દિવસ પછી નોકરને ફાંસી આપવાનો સમય મુલતવી રાખ્યો અને કહ્યું કે નોકરને 15 દિવસ પછી ફાંસી આપવામાં આવશે. જ્યારે નોકરને કેદ કરવામાં આવ્યો અને તેની છેલ્લી ઈચ્છા વિશે પૂછવામાં આવ્યું ત્યારે નોકરે કહ્યું કે તે તેની પત્નીને છેલ્લી વાર મળવા માંગે છે. તેથી રાજાએ તે નોકરને તેની પત્નીને મળવાની મંજૂરી આપી. પછી નોકર તેના ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું કે તે મારી સાથે મોટો દગો કર્યો છે, તે મારો વિશ્વાસ તોડ્યો છે. રાજાના દરબારમાં મંત્રી તરફથી મેં તારા પર આવી શરત મૂકી હતી. મેં કહ્યું હતું કે જો કોઈ મારી પત્નીના ધર્મને ખંડિત કરે તો મને ફાંસી આપજો. હવે મને 15 દિવસ પછી ફાંસી આપવામાં આવશે. તે મને દગો આપીને યોગ્ય નથી કર્યું. તે ધાર્મિક ભાવનાવાળી સ્ત્રીએ તેના પતિને આખી વાત કહી જણાવી, પરંતુ પત્નીએ તેની પત્નીની વાત પર વિશ્વાસ ન કર્યો અને પછી નોકર રાજાના દરબારમાં હાજર થયો. તેથી રાજાએ તેને ફરીથી કેદ કર્યો. હવે બીજી બાજુ નોકરની પત્નીએ ભગવાનને યાદ કર્યા અને પોતાનો વેશ બદલો ધારણ કરી અને રાજાના દરબારમાં ગઈ અને તેને નૃત્ય બતાવવા માટે રાજાની પરવાનગી માંગવા લાગી, કારણ કે તે સ્ત્રી દેખામાં ખૂબ જ સુંદર હતી અને રાજાઓને નૃત્ય જોવાનો શોખ હોય છે. તેથી રાજાએ આદેશ આપ્યો કે બધા મંત્રીઓ વગેરે હાજર રહે અને આ સુંદરીને નૃત્ય કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરો. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને આગળ કહે છે કે બધા પ્રધાનો, મુખ્ય પ્રધાનો, મંત્રીઓ, રાજા વગેરે દરબારમાં હાજર હતા અને પછી જ્યારે નોકરની પત્ની નૃત્ય કરવા લાગી ત્યારે રાજાને તે સ્ત્રીનું નૃત્ય ખૂબ જ પસંદ આવ્યું અને પછી રાજાએ કહ્યું, તારા નૃત્યથી હું ખૂબ પ્રભાવિત થયો છું, હું ખૂબ જ ખુશ થયો છું. બોલ, તારે શું જોઈએ છે? જે માંગીશ તે આપીશ. ત્યારે પેલા નોકરની પત્નીએ કહ્યું, મહારાજ, તમારા દરબારમાં મારો એક ચોર છે જેણે મારા પૈસા ચોર્યા છે પણ આજ સુધી પાછા નથી આપ્યા.
તેને મોતની સજા આપો. હવે રાજાએ કહ્યું, ઠીક છે, મને જણાવ કે મારા દરબારમાં તારો ચોર કોણ છે, તેનું નામ શું છે? હું ચોક્કસપણે તેને ફાંસીની સજા આપીશ. ત્યારે તે નોકરની પત્નીએ કહ્યું, મહારાજ, આપનો મંત્રી મારો ચોર છે, તમારે તેને મૃત્યુદંડની સજા આપવી પડશે. હવે બીજી તરફ મંત્રીએ સાંભળ્યું કે આ સુંદર નૃત્યાંગના તેને પોતાનો ચોર કહી રહી છે. મંત્રીએ કહ્યું કે હું મહારાજ, મારા બાળકોને કસમ ખાઉં છું કે મેં ક્યારે તેની પાસેથી કંઈ પણ ચોર્યું નથી. મેં આજ સુધી ક્યારે આનું મોઢું પણ જોયું નથી, તો હું એની પાસેથી કેવી રીતે કંઈ પણ ચોરી શકું? ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે લક્ષ્મી, જેવી મંત્રીની વાત પૂરી થઈ કે સ્ત્રીએ રાજાને કહ્યું કે મહારાજ, આ મંત્રી મને ઓળખતા નથી, તો તમે તેને પૂછો કે આ પટકા અને કતાર ક્યાંથી મળી. હું તમારા દરબારમાં કામ કરતા એ નોકરની પત્ની છું, જેને તમે જેલમાં કેદ કર્યો છે, અને તમે મારા નિર્દોષ પતિને ફાંસીની સજા આપવા જઈ રહ્યા છો. હવે હું તમને સંપૂર્ણ હકીકત વિગતમાં જણાવું છું. આ તમારા મંત્રી છે, તેણે તેની એક દૂતીને મારી પાસે મોકલી. હું તેને ઓળખતી ન હતી. તે મારા પતિની ભાઈ બની આવી, મને વિશ્વાસમાં લીધી. મેં તેને માન સન્માન આપ્યું. 2 દિવસ મારા ઘેર મારી સાથે રહી. હું સ્નાન કરતી હતી ત્યારે મારી આંખોમાં પાણી છાંટી મારી સાથળ પરના તલનું નિશાન જોઈ લીધું. હું રસોઈ ઘરમાં ભોજન બનાવવા લાગી ત્યારે તકનો લાભ લઈ મારા ઘરમાંથી પટકા અને કતાર ચોરી કરીને ભાગી ગઈ. મહારાજ, તમને હજી વિશ્વાસ ના આવતો હોય તો એ દૂતીને પકડી લાવી અને દરબારમાં હાજર કરો, અને એને સખ્તાઈથી પૂછો કે મેં અહીં જે કહ્યું છે તે સત્ય છે કે નહીં. નોકરની પત્નીની વાત સાંભળીને રાજાએ દૂતીને બોલાવી, અને પછી તે દૂતીએ રાજાને આખું સત્ય કહી જણાવ્યું, જેના કારણે રાજાએ નોકરને છોડી દીધો, મુક્ત કરી દીધો અને મંત્રીને ફાંસી પર લટકાવી દીધો. ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મી, આમ તો તે નોકરની પતિવ્રતા પત્નીએ અંતે રાજાને કહ્યું, મહારાજ, હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. હું ચારિત્ર્યવાન સ્ત્રી છું. હું ક્યારે મારા મુખેથી પતિનું નામ પણ ઉચ્ચારતી નથી. ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મી, આ વાર્તા પૂર્ણ થઈ. હવે તમારા 3 પ્રશ્નોના જવાબો સાંભળો. તમારો પહેલો પ્રશ્ન એ હતો કે જો કોઈ સ્ત્રી અકાળે વિધવા બને છે, તો જે સ્ત્રી તેના પતિનું નામ લે છે તે અકાળે વિધવા બની જાય છે. કારણ કે તેના પતિનું નામ લેવાથી તેના પતિનું આયુષ્ય ઘટી જાય છે અને તેના પતિનું સમય પહેલા મૃત્યુ થઈ જાય છે. આવી સ્ત્રીઓ જે પોતાના પતિનું નામ લે છે અકાળે વિધવા બને છે અને દુઃખી જીવન વ્યતીત કરે છે. તમે જે 3 સહેલીઓની વાત કરી રહ્યા છો તેમાંથી 2 વિધવા હતી અને એક તેના પતિને સમર્પિત નોકરની પત્ની હતી. આ ધર્મનિષ્ઠ મહિલાએ ક્યારે તેના પતિનું નામ ઉચ્ચાર્યું ન હતું. બીજી તરફ જે 2 મહિલાઓ વિધવા હતી અને દુઃખી જીવન જીવી રહી હતી, તેઓ હંમેશા તેમના પતિઓને નામથી સંબોધતી હતી, જેના કારણે તેમના પતિનું આયુષ્ય ઓછું થઈ ગયું અને પછી તે બંને મહિલાઓ અકાળે વિધવા થઈ ગઈ અને આજે ખૂબ જ દુઃખી જીવન જીવી રહી છે. તેથી સ્ત્રીઓએ ક્યારે તેમની જીભેથી તેના પતિનું નામ ના લેવું જોઈએ. હવે તમારો બીજો પ્રશ્ન એ હતો કે જો કોઈ પણ સ્ત્રીને જીવનમાં ક્યારે સુખ ન મળતું હોય તો સમજી લેજો કે જે મહિલાઓ પોતાના પતિની પરવાનગી વગર કોઈ પણ તીર્થ સ્થાન કે તહેવાર પર જાય છે, તેમના જીવનમાં ક્યારે સુખ આવતું નથી. આવી સ્ત્રીઓ જીવનમાં નાખુશ રહે છે અને તેમના પતિનો પ્રેમ ક્યારે પ્રાપ્ત નથી કરી શકતી. ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મીજી, તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે એવી કઈ વસ્તુ છે કે જે માંગ્યા પછી પણ પત્ની તેના પતિને નથી આપતી. તો સાંભળો, તે વસ્તુ અપશબ્દ છે. સદાચારી સ્ત્રી ક્યારે તેના પતિને કુવેણ અપશબ્દ બોલતી નથી, અને જે સ્ત્રી દુર્વ્યવહાર કરે છે તે ક્યારે સુખ મેળવવાને પાત્ર નથી. અને આવી સ્ત્રીઓએ પૂરું જીવન રડતા રડતા જ ગુજારવું પડે છે. તેના જીવનમાં ક્યારે સુખ નથી આવતું અને આવી સ્ત્રી સમય પહેલા વિધવા બની જાય છે. તો દર્શક મિત્રો, આ વાર્તા સાંભળ્યા પછી દેવી લક્ષ્મી તેમના 3 પ્રશ્નોના જવાબથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ ગયા અને કહે છે કે જે ઘરમાં પતિ પત્ની વચ્ચે સ્નેહ હોય, ઘરમાં ક્યારે કોઈ કલેશ કંકાસ ન હોય, એ ઘરમાં સદાય મારો વાસ રહે છે. તો દર્શક મિત્રો, જો તમને આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા પ્રસંગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં સાચી ભક્તિ સાથે લખો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ભગવાનના ભગવાન હર હર મહાદેવ હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે એવી અપેક્ષા સાથે અંત સુધી વિડીયોને જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.